નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં ત્રીજું યુનિટ નામ છે સ્ટ્રેન્થ ઓફ નેચર એટલે કે પ્રકૃતિની તાકાત, જેમાં આપણે આજે પાઠમાં ભાગ 1 નો અભ્યાસ કરીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો વિના કોઈ વિલંબે શરૂ કરીએ યુનિટ નંબર 3 નો ભાગ 1. અને વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે દરેક એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, નવા પાઠ્યપુસ્તકની દરેક એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળવા જઈ રહ્યું છે અને એ પણ તમને મળશે પીડીએફ ફોર્મેટમાં. તો વાલા વિદ્યાર્થી મિત્રો, પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેના ઉપર કોન્ટેક્ટ કરીને તમે પીડીએફ મંગાવી શકો છો. અને આગળ વધીએ. ધોરણ 6 નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક જે છે લોન્ચ થઈ ચૂક્યું છે, જેની કિંમત માત્ર 70 રૂપિયા છે. તો નવા પાઠ્યપુસ્તકના દરેક યુનિટના સંપૂર્ણ સોલ્યુશનની કલરફુલ પીડીએફ તમને મળી શકે છે એપ્લિકેશનમાં. અને વોટ્સએપ પર જો તમારે પીડીએફ જોતી હોય, પીપીટી જોતી હોય, તો આપણો મોબાઈલ નંબર તમે 7046222254 એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અને જો એપ્લિકેશન પરથી તમારે પીડીએફ જોઈએ છે તો એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ, જે તમે ડાઉનલોડ કરી શકો છો અને તેમાંથી પણ પીડીએફ અને પીપીટી મંગાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ. લિસનિંગ, સૌથી પહેલી કહાની છે લિસનિંગ. એક નાનકડી પોયમ આપી છે. શું કહે છે? રિસાઇટ એન્ડ એન્જોય, એને ગાઓ અને એની મજા માણો. તો ચાલો ગાઈએ. નામ છે મોર્નિંગ સોંગ એટલે કે સવારનું ગીત. કહે છે વન બેન બ્રાઇટ્સ બર્ડ્સ ગેટ્સ અપ. વેન એટલે જ્યારે, બર્ડ્સ ગેટ અપ પક્ષીઓ જાગે છે, ઇન ધ મોર્નિંગ સવારમાં. સવારમાં જ્યારે પક્ષીઓ ઉઠે છે, દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ, તેઓ આપણે સુપ્રભાત કહે છે, ગુડ મોર્નિંગ કહે છે. હાલો, તમને એ ખબર છે ગુડ મોર્નિંગ શું છે? તો ગુડ મોર્નિંગ જે છે ને, ગુડ મોર્નિંગ એટલે થાય સુપ્રભાત, પણ એ કહેવાનો અર્થ શું છે ખબર છે? કોઈને ખ્યાલ છે? ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું જ છે. જો એક વસ્તુ છે, અહીંયા જે છે ટેક્સ્ટ બુક હું તમને ખાલી ભણાવી દઉં, હાલવાનું ભાષાંતર આમ થઈ જાય, ખાલી એટલા માટે આ વિડીયો નથી બનાવતા. આપણે સાથે મળીને ભણવાનું છે. એક આ કોન્સેપ્ટ છે, મગજમાં યાદ રાખજો કે આપણે હું અહીંયા એકલો ભણાવું ને તમે ભણો એવું નથી. આપણે સાથે મળીને હળી મળીને ભણવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે બાળકો? તો ગુડ મોર્નિંગ ક્યારે કહેવાય અને શું કામ કહેવાય છે, એની પાછળનું કંઈક કહાની, કોઈ રીઝન, કંઈક કારણ કોઈને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચલો હું જણાવી દઉં શું કારણ છે ને. સુપ્રભાત કહેવાનું કારણ, ગુડ મોર્નિંગ જે છે ને એક પ્રકારની વિશ છે. શું છે? એક પ્રકારની વિશ. જેમ જ્યારે કોઈનો બર્થડે હોય ત્યારે આપણે કેમ એને હેપી બર્થડે કહીએ, કોઈની મેરેજ એનિવર્સરી હોય તો આપણે એને હેપી મેરેજ એનિવર્સરી એમ કહીએ, હે ને? તો એવી રીતે ગુડ મોર્નિંગ જે છે એક પ્રકારની વિશ છે. સવારમાં કોઈ તમને ગુડ મોર્નિંગ કહે ને તો એ એવું કહેવા માંગે છે કે આશા રાખું છું કે તમારો દિવસ સારો જાય, તમારી સવાર સારી જાય. અને આપણે એને વળતો ગુડ મોર્નિંગ કહીએ તો આપણે પણ એને એવો સાથ આપીએ છીએ કે હું પણ આશા રાખું છું કે તમારી સવાર પણ બહુ સારી જાય. તો આવી રીતે ગુડ મોર્નિંગ જે છે ને, ગુડ મોર્નિંગ એક અભિવાદનનો, એક વિશિંગનો પાર્ટ છે. તો આ કવિતામાં એવું કહે છે કે જ્યારે સવારમાં પક્ષીઓ જાગે છે, એ પક્ષીઓ આપણને ગુડ મોર્નિંગ કહે છે, એ પક્ષીઓ આપણને સુપ્રભાત કહે છે. કેવી રીતે? વેન બર્ડ્સ ગેટ અપ, જ્યારે પક્ષીઓ જાગે છે, ઇન ધ મોર્નિંગ સવારમાં, ધીસ ઇઝ વોટ દે સે, તેઓ કહે છે. શું કહે છે? ચીપ 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 ચીપ. પક્ષીઓ જાગે ત્યારે સવારમાં જે ચીચી 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 ચીચીનો અવાજ કરે છે ને, એકચ્યુઅલી આપણને ખરેખર ગુડ મોર્નિંગ કહી રહ્યા હોય છે. બરોબર? પછી હું કહે છે? વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, ધીસ ઇઝ વોટ દે સે, જ્યારે પક્ષીઓ સવારમાં જાગે છે ત્યારે પક્ષીઓ આવી રીતે આપણને સવારમાં ગુડ મોર્નિંગ કહે છે. પછી બીજું છે વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે કૂતરાઓ સવારમાં જાગે છે, જ્યારે ડોગ્સ એટલે કૂતરાઓ સવારમાં જાગે છે, they always say, તેઓ પણ હંમેશા કહે છે. શું કહે છે? ગુડ મોર્નિંગ. તેઓ પણ હંમેશા આપણને સુપ્રભાત કહે છે. કઈ રીતે? તો when dogs get up in the morning, જ્યારે કૂતરાઓ સવારમાં જાગે છે, this is what they say, તેઓ કહે છે શું? ભાવ 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 ભાવ.
ત્યારે તે ભો 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 એવું કરે છે, ભસે છે, પણ એ ખરેખર ભસતા નથી હોતા. આપણને સવારમાં એ ગુડ મોર્નિંગ વિશ કરતા હોય છે. When dogs get up in the morning, this is what they say. તે આવું કહેતા હોય છે. This is what, આ ઈ છે કે, જેઓ કહે છે તેઓ કહેતા હોય છે. ચલો પછી શું કહે છે? સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ન્યૂ સ્ટાન્ઝાસ ફ્રોમ ધ પોયમ. કે નીચેનો સ્ટાન્ઝા જોવો, નીચેના એક્ઝામ્પલ જોવો અને સ્ટાન્ઝા બનાવો. પોયમ માટેના નવા સ્ટાન્ઝા બનાવવાના છે. તો ચાલો બનાવીશું પોયમ માટેના નવા સ્ટાન્ઝા. એક્ઝામ્પલ છે કેટ્સ અને મ્યાઉ. એક્ઝામ્પલ આપણને આપ્યું છે શું? કેટ્સ એટલે કે બિલાડીઓ અને મ્યાઉ એટલે બિલાડીનો અવાજ. આપણે એવું બનાવશું કે ભાઈ વેન કેટ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, કે જ્યારે બિલાડીઓ સવારમાં જાગે છે, they always say good morning. તેઓ પણ આપણને ગુડ મોર્નિંગ કહે છે, તેઓ પણ આપણને સુપ્રભાત કહે છે. કેવી રીતે? when cats get up in the morning, this is what they say. આ ઈ છે કે જે તેઓ કહે છે. શું કહે છે? મ્યાઉ 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 મ્યાઉ. when cats get up in the morning, this is what they say. બિલાડી જે છે આપણને આ રીતે સવારમાં આપણને સુપ્રભાત કહે છે, આપણને ગુડ મોર્નિંગ કહે છે. આ આપણું ઉદાહરણ હતું. એના આધારે આપણે હવે ડક ક્વેક બનાવવાનું છે અને બીજું છે ક્રાઉસ કો. તો ડક ક્વેકમાં કઈ રીતે બનાવશું કે વેન ખાલી જગ્યા ગેટ્સ અપ ઇન ધ મોર્નિંગ, તો વેન ડક્સ, જ્યારે બતક સવારમાં ઉઠે છે ત્યારે તે શું કહે છે? આપણને ગુડ મોર્નિંગ કહે છે. કેવી રીતે? વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે બતક સવારમાં જાગે છે, ધીસ ઇઝ વોટ ધે સે, તેઓ કહે છે. શું કહે છે? ક્વેક 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 ક્વેક. અને પછી ચોથી લાઈનમાં ત્રીજી લાઈન બેઠી લખી નાખવાની આખી આખી. વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, ધીસ ઇઝ વોટ ધે સે. આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે બતકનું જે છે ગુડ મોર્નિંગ આપણે સાંભળ્યું, આપણે લખ્યું. ત્યારબાદ ક્રાઉસ અને કવ. ક્રાઉસ એટલે કાગડાઓ. કાગડાઓ જ્યારે જે સવારમાં જાગે ત્યારે શું કરે છે? તો ચાલો પહેલી ખાલી જગ્યામાં વેન ખાલી જગ્યા ગેટ અપ ઇન ધ મોર્નિંગ, તો વેન crows get up in the morning, જ્યારે સવારમાં કાગડાઓ જાગે છે, they always say good morning, તેઓ આપણને સુપ્રભાત કહે છે. શું કહે છે? when crows get up in the morning, જ્યારે કાગડાઓ સવારમાં જાગે છે, this is what they say, તેઓ હંમેશા કહેતા હોય છે. શું કહેતા હોય છે? ક ક ક ક ક ક ક. કાગડાનો અવાજ છે. અને પછી ત્રીજી લાઈન બેઠી લખી નાખવાની. when crows get up in the morning, this is what they say. આ ઈ છે કે જે તેઓ કહેતા હોય છે. ચાલો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી જે છે પહેલી ભણ્યા, જેમાં આપણે પોયમના આધારે જે છે બીજી પોયમ બનાવવાની હતી. ચલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને નીચેની પીપીટી ઉપલબ્ધ છે. કઈ કઈ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જેની પીડીએફ કે પીપીટી તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વોટ્સએપ પર જોતી છે મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને પીડીએફ પીપીટી મેળવો. જો તમારે એપ્લિકેશન પર જોતી છે તોય મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એ લિંક દ્વારા તમે જે છે એપ્લિકેશન મેળવી શકો છો અને જેના ઉપરથી તમે જે છે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો આજે જ કોન્ટેક્ટ કરો આપણો મોબાઈલ નંબર અને મેળવો આ બધા સોલ્યુશનની પીડીએફ. ચાલો હું કહે છે લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા વાંચો અને વાર્તાનું નામ છે એવરીવન ઇઝ યુનિક. બધા જ યુનિક છે, બધામાં કાંઈક ને કાંઈક ખાસિયત છે. એવી સરસ મજાની આપણને એક નાનકડી એવી પોયમ, નાનકડી એવી સ્ટોરી આપેલી છે જે આપણે અત્યારે ભણવાની છે, જે આપણે અત્યારે સમજવાની છે. તો ચાલો સમજીએ. એવરીવન ઇઝ યુનિક. બધા જ યુનિક છે. વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. વન્સ અપોન અ ટાઈમ એટલે થાય છે એક સમયની વાત હતી. ધેર વેર ડિફરન્ટ એનિમલ્સ લિવિંગ ટુગેધર ઇન અ બિગ ફોરેસ્ટ. ડિફરન્ટ એનિમલ્સ એટલે અલગ અલગ પ્રાણીઓ, વિવિધ પ્રાણીઓ. લિવિંગ ટુગેધર એટલે કે એક સાથે રહેતા હતા. ઇન અ બિગ ફોરેસ્ટ, મોટા જંગલમાં.
એક વારની વાત છે કે ઘણા બધા પ્રાણીઓ એક મોટા જંગલમાં સાથે રહેતા હતા. ઈચ એનિમલ હેડ ઇટ્સ ઓન યુનિક એબિલિટી. દરેક પ્રાણી પાસે હેડ એટલે હતી પોતાની ખાસ ક્ષમતા, પોતાની અનન્ય ક્ષમતા. અનન્ય ક્ષમતા એટલે શું? અનન્ય ક્ષમતા એટલે થાય છે યુનિક એબિલિટી, એવી ખાસ ક્ષમતા કે જે એની પાસે જ હોય, બીજા કોઈ પાસે ન હોય. Those abilities made them special. અને આ ક્ષમતાઓના કારણે તેઓ વિશેષ હતા. આ ક્ષમતાઓના કારણે તેઓ વિશિષ્ટ હતા. તો આ પ્રકારની જે છે આપણને પોયમની શરૂઆત આપી છે. જો બધા યુનિક છે, એવરી વન ઇઝ યુનિક, બધા જ અનન્ય છે. વોટ ઇઝ અનન્ય? અનન્ય એટલે શું કે ભાઈ એવી ક્ષમતા બીજા કોઈ પાસે ન હોય. એક્ઝામ્પલ તરીકે જો તમારી અંદર જે છે ને, તમારા જે સહપાઠી હોય, તમારા જે મિત્રો હોય ને, એમાં પણ જોજો કાંઈક ને કાંઈક સ્પેશિયલ યુનિકનેસ હશે, કાંઈક ને કાંઈક ખાસ વાત હશે. કે માની લો કે તમારી અંદર કાંઈક ચિત્રકારીનો ગુણ હોય તો તમારી જેવું ચિત્ર બીજું કોઈ ન દોરી શકતું હોય. હે પછી તમારો કોઈ બીજો મિત્ર હોય કે જેને જમવાનું બનાવતા બહુ સારું આવડતું હોય તો એનાથી સારું જમવાનું કોઈ ન બનાવતું હોય. કોઈ વ્યક્તિ હોય, તમારો કોઈ મિત્ર હોય જેને ગણિતમાં બહુ રસ હોય અને ગણિતના દાખલા બહુ સારા આવડતા હોય, ગણિતના સવાલ જવાબ દાખલા જે છે બહુ ઝડપથી સોલ્વ કરી નાખતો હોય, તો એનાથી સારું કોઈ ન હોય. એવી રીતે જે છે યુનિકનેસ, એવરી વન ઇઝ યુનિક. સ્ટોરી શું કહે છે કે એક જંગલની વાત છે. એકવાર એક જંગલમાં, એક મોટા જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા અને પ્રાણીઓમાં બધામાં પોતપોતાની ખાસિયત હતી અને તે ખાસિયતના કારણે તેઓ ખાસ હતા. ખાસિયતના કારણે તેઓ ખાસ હતા. શું કહે છે આગળ? There was a wise old banyan tree. There was, ત્યાં હતું શું? વાઇઝ એટલે સમજદાર, ઓલ્ડ એટલે જૂનું, બનિયન ટ્રી એટલે વડનું ઝાડ. એ જંગલમાં એક પ્રાચીન સમજદાર વડનું ઝાડ હતું. He watched over the forest and appreciated the uniqueness of every animal. ચાલો ધીમે ધીમે સમજીએ. He watched over the forest. વોચડ એટલે થાય છે જોવું, પણ અહીંયા વોચડનો મતલબ થાય છે ધ્યાન રાખવું. તે જંગલનું ધ્યાન રાખતા. એન્ડ એપ્રિશિએટેડ ધ યુનિકનેસ. એપ્રિશિએટેડ એટલે થાય છે શું થાય ખબર છે? વખાણ કરવા, પ્રોત્સાહન આપવા. તે વખાણ કરતા બધાની જે યુનિકનેસ, બધાની જે ખાસિયત હતી, એવરી એનિમલ, બધા પ્રાણીઓમાં જે કાંઈ પણ ખાસિયત હતી ને એના વખાણ કરતા. એક વડનું ઝાડ જો, એ વડનું ઝાડ જૂનું સમજદાર હતું અને બધા પ્રાણીઓમાં જે કાંઈ પણ ખાસિયત છે એને વખાણતા. વન ડે, એક દિવસની વાત છે. The animals started comparing themselves to one another. એક દિવસ એવું થયું કે પ્રાણીઓ જે છે started comparing, સરખામણી કરવાનું ચાલુ કર્યું, સરખાવવાનું ચાલુ કર્યું. શું સરખાવવાનું ચાલુ કર્યું? themselves, પોતાને જે છે one another, એકબીજા સાથે સરખાવવાનું ચાલુ કર્યું. They wished they had others abilities too. They wished, તેઓ એવી ઈચ્છા રાખતા કે they had, તેમની પાસે પણ બીજાની ક્ષમતાઓ આવી જાય. હવે માની લો સસલું હોય, સસલું ઝડપથી દોડી શકતું હોય તો કાચબો એવી ઈચ્છા રાખે કે હું સસલાની જેમ દોડી શકું તો. અને સામે કાચબો, સસલું એવી ઈચ્છા રાખે હું કાચબાની જેમ મજબૂત થઈ જાવ તો, એનું શરીર બહુ મજબૂત છે ને, એવું મજબૂત થઈ જાવ તો. વાહ. જીરાફ બહુ ઊંચું, હે તો શિયાળ એમ કે મારે જીરાફ જેટલું ઊંચું થવું છે, જીરાફ જેટલું ઊંચું છે મારે એટલું ઊંચું થવું છે. હે તો આવી ખાસિયતો જે એકબીજા પ્રાણીઓમાં બધામાં અલગ અલગ પ્રકારની ખાસિયતો હતી, પણ એકવાર બધા પ્રાણીઓએ એકબીજાને સરખાવવાનું ચાલુ કર્યું. પોતાને બીજા સાથે સરખાવે, બીજાને પેલા સાથે સરખાવે, એને પોતાની સાથે સરખાવે, એમ સરખાવવાનું ચાલુ કર્યું. અને સરખામણીના પરિણામે શું આવ્યું? એવી ઈચ્છા જન્મી કે બધા પ્રાણીઓને બીજા પ્રાણીઓની પણ જે છે ક્ષમતા જોતી હતી. શું કહે છે? they wished they had others abilities too. એમની પાસે બીજા પ્રાણીઓની જેમ બીજી બધી વિશેષતા પણ હોય એવી એમને ઈચ્છા થઈ. The wise old banyan tree, કે પેલા સમજદાર વૃદ્ધ વડના ઝાડે called all the animals together, બધાય પ્રાણીઓને સાથે બોલાવ્યા. જો called એટલે બોલાવ્યા, all the animals એટલે બધાય પ્રાણીઓને, together એટલે સાથે, બધાય પ્રાણીઓને સાથે બોલાવ્યા. and shared a valuable lesson. shared એટલે કે વહેંચ્યું, એમને આપ્યો. શું આપ્યો? એક વેલ્યુએબલ લેસન, એક અમૂલ્ય શીખ, એક અમૂલ્ય સમજણ આપી, એક કિંમતી એવી સમજણ આપી, કિંમતી એવો પાઠ ભણાવ્યો. શું પાઠ ભણાવ્યો? he explained that, તેણે સમજાવ્યું કે each animal was unique, કે બધાય પ્રાણી અલગ છે, બધાય પ્રાણી વિશિષ્ટ છે.
એન્ડ હેડ સમથિંગ સ્પેશિયલ ટુ ઓફર, અને બધાય પાસે કંઈક વિશેષ છે જે આપી શકે, બધાય પાસે કંઈક વિશેષતા છે. આ વડનું ઝાડ બહુ સમજદાર છે. આના કારણે જે અંદરો અંદર જે ફૂટ પડતી હતી, એકબીજા પ્રાણીઓ એકબીજા સાથે જે લડતા હતા, એ લડાઈને અટકાવીને પહેલા તો બધાએ પ્રાણીઓને પોતાની પાસે ભેગા કર્યા, અહીંયા આવી આવો, હાલો અહીંયા આવી આવો, અને પછી એને સમજાવ્યું કે બધાય પ્રાણીઓમાં કંઈક ને કંઈક વિશેષતા હોય છે, અને એ વિશેષતા જે છે એ બધા પાસે હોય છે. ધ બર્ડ્સ કુડ સિંગ બ્યુટીફુલી, કે પક્ષીઓ જે છે સુંદર સુંદર ગાઈ શકે છે. ધ રેબિટ્સ વેર ફાસ્ટ, સસલાઓ ઝડપથી દોડી શકે છે. ધ સ્ક્વિરલ્સ વેર એક્સલન્ટ ક્લાઇમ્બર્સ, કે જે સ્ક્વિરલ્સ એટલે કે ખિસકોલીઓ છે તે એક્સલન્ટ ક્લાઇમ્બર્સ. ક્લાઇમ્બર્સ એટલે શું થાય? તો જે ઝડપથી ચડી શકે ને, ચડાઈ કરનાર, ચઢી શકે એવા, એને ક્લાઇમ્બર્સ કહેવાય. કે જે ખિસકોલીઓ છે એ બહુ જ ઝડપથી ચઢનાર છે, બહુ સારા એવા ચઢનાર છે. એન્ડ બીઝ વેર હાર્ડ વર્કિંગ, અને મધમાખીઓ બહુ જ કેવી છે? સખત મહેનતુ છે. પ્રાણીઓની વિશેષતાની વાત કરી કે પક્ષીઓ સારું સારું ગાય છે, પક્ષીઓ સારું સારું ગાય છે, ખિસકોલીઓ જે છે ઝડપથી ઝાડ ઉપર ચડી શકે છે, જે સસલાઓ છે સસલાઓ ઝડપથી દોડી શકે છે, અને મધમાખીઓ તો આજીવન મહેનત જ કરતી હોય છે. બધાયના વખાણ કર્યા, બધાયની વિશેષતાઓ વર્ણવી આવી રીતે, બધાય પ્રાણીઓની, બધાય પક્ષીઓની વિશેષતા વર્ણવી. પછી શું કહે છે? ધ એનિમલ્સ રિયલાઇઝ ધેટ their difference made the forest a diverse and wonderful place. હવે બધાય પ્રાણીઓને સમજાઈ ગયું. શું સમજાઈ ગયું? જો રિયલાઇઝ એટલે થાય છે ભાન થવી અથવા તો સમજાવવું, બરોબર? એનિમલ્સ રિયલાઇઝ, એનિમલ્સને ભાન થઈ. શું ભાન થઈ? કે that differences, તેમની આ વિવિધતાના કારણે, તેમની આ અલગતાના કારણે મેડ ધ ફોરેસ્ટ ડાયવર્સ એન્ડ વન્ડરફુલ. ડાયવર્સ એટલે શું થાય છે? ભિન્ન, એક અલગ, ભિન્ન અને અદ્ભુત. તેમની આ અલગ અલગ વિશેષતાના કારણે તો આ જંગલ જે છે એ ભિન્ન અને અદ્ભુત લાગે છે. They understood that everyone's uniqueness and added to the beauty of their community. તેમને સમજાણું કે આ બધાની જે વિશેષતા છે, દરેકની જે વિશેષતા છે એના કારણે તેમની જે કોમ્યુનિટી છે, તેમની જે સમૂહ છે, એ સમૂહની સુંદરતામાં વધારો થાય છે. બધાયમાં જો બધી ખાસિયત હોય તો કાંઈ સુંદરતા કહેવાય નહીં. આ તો બધાયમાં બધી ખાસિયત છે નહીં, પણ બધામાં જે અલગ અલગ ખાસિયત છે એના પરિણામે જંગલ વિવિધ બને છે. એના કારણે જંગલ એક ડાયવર્સ, એક અલગ જગ્યા બને છે, અને એ અલગ અલગતાના કારણે જ તેમની કોમ્યુનિટીમાં, તેમના સમૂહમાં સુંદરતામાં વધારો થાય છે. ફ્રોમ ધેટ ડે, એટલે કે તે દિવસથી, ધ એનિમલ્સ એમ્બેરેસ્ડ ધેર ઇન્ડિવિડ્યુઅલિટી. એમ્બેરેસ્ડ એટલે શું થાય છે? વ્યક્તિત્વ. ઇન્ડિવિડ્યુઅલિટી એટલે થાય છે સ્વીકાર. શું કહે છે? તે દિવસથી પ્રાણીઓને સ્વીકાર્યું, તેમનું વ્યક્તિત્વ સ્વીકાર્યું. બરોબર છે? એમ્બેરેસ એટલે શું થાય? સ્વીકારવું, સ્વીકાર કરવું. અને ઇનડિવિડ્યુઅલિટી, જો સમજો, ડિવાઈડ એટલે અલગ કરવું, આગળ ઇન આવી ગયું એટલે વિરોધતા, અને ડિવિડ્યુઅલિટી એટલે શું થાય છે? પોતાનું વ્યક્તિત્વ સ્વીકાર્યું. એન્ડ લર્ન ટુ સેલિબ્રેટ ઈચ અધર્સ સ્ટ્રેન્થ, અને શીખ્યા, શું શીખ્યા? કે બધાય ઈચ અધર્સ સ્ટ્રેન્થ, એકબીજાની તાકાતને સેલિબ્રેટ કરતા, એકબીજાની તાકાતને વખાણ કરતા તેઓ શીખ્યા. They lived harmoniously and started appreciating one another. તેઓ lived harmoniously. Harmoniously એટલે શું થાય છે? એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર, એકબીજાને ખલેલ પહોંચાડ્યા વગર તેમણે જીવન ચાલુ કર્યું, અને started appreciating one another. એકબીજાને એપ્રિશિએટ એટલે કે પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું. Everyone is unique in their own way, and that this diversity makes the world a better place. બધાય જે છે કંઈક અલગ છે, બધાય યુનિક છે, અને આ યુનિકના કારણે જ તે, આ અલગ વિવિધતાના કારણે જ જે છે આ દુનિયા એક સુંદર જગ્યા છે, દુનિયા એક વધારે સારી જગ્યા છે. રેડી? તો સરસ મજાની આપણે સ્ટોરી આપી હતી. જો એક વસ્તુ ખરેખર છે, બધાની અંદર બધી કુશળતા હશે તો દુનિયામાં વિવિધતા નામની વસ્તુ જ નહીં હોય.
બધાને બધું મળી જશે, બધા પાસે બધી વસ્તુ હશે, બધાને બધું આવડતું હશે, તો દુનિયામાંથી વિવિધતા મરી જશે અને પરિણામે દુનિયા જે છે બહુ બોરિંગ પ્લેસ, બહુ કંટાળાજનક જગ્યા બની જશે. આ તો અલગ અલગ વ્યક્તિઓ પાસે, અલગ અલગ પ્રાણીઓ પાસે અલગ અલગ પ્રકારની વિવિધતા છે, એટલા માટે આપણને મનોરંજન, એકબીજાના સામર્થ્યના વખાણ કરવાનો મોકો મળે છે. બાકી જો બધાય પાસે બધાય પ્રકારના ટેલેન્ટ, બધાય પાસે બધાય પ્રકારના સાહસ, બધાય પાસે બધાય પ્રકારની ખાસિયતો આવી જાય ને, તો પછી કોઈની કોઈ પ્રકારની વેલ્યુ થતી નથી. આ ખાસ વાત યાદ રાખજો. કોઈની કંઈક નવી ક્ષમતા, કોઈની કંઈક અલગ ક્ષમતા હોય તો એને બિરદાવવી, એને સ્વીકારવી, એને એપ્રિશિએટ, એને વખાણ કરવાના, એને નકારવાના નહીં. ઓકે. ને હા, બીજું એક કે ભાઈ તમારા વર્ગ મિત્ર મંડળમાં કોઈ દિવસ જે છે કોઈને એના માર્ક્સથી, એના વર્ગથી, એના રંગથી, એના ભેદથી કોઈ દિવસ અલગ નહીં તારવો. તમે એવું વિચારો કે આને તો ઓછા ટકા આવે છે, હું આની ભેગો નહીં બેસું, આને તો ઓછા માર્ક્સ આવે છે, હું આને ભેગો હું કામ બેસું, બરોબર, આ તો સાવ કેવો છે, હું આને ભેગું શું કામ મિત્રતા રાખું. નહીં, આવું ન હોય. એ બધાય પાસે પોતપોતાની કંઈક ને કંઈક અલગ વિશેષતા છે. આપણે એ વિશેષતાને જાણવાની છે, એને વખાણવાની છે, એને સ્વીકારવાની છે. સાથે સાથે તમારી અંદર પણ એક ખાસ વિશેષતા રહેલી હોઈ શકે. એને જાણો, એને સમજો, એને વિકસાવો, એના વખાણ કરો. બરોબર છે. અલગતા છે, એના પરિણામે જ જે છે આ દુનિયા આગળ ચાલી રહી છે, યાદ રાખજો. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ કહે છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ ઓપોઝિટ મીનિંગ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી જે છે ઓપોઝિટ વર્ડ, વિરોધાર્થી શબ્દોને બદલવાના છે. ચલો, કૌંસમાં પણ આપ્યા છે શબ્દો, એ પેલા વાંચી લઈએ, સાથે સાથે એનું ભાષાંતર પણ કરી લઈએ. એક્સેલન્ટ એટલે થાય ખૂબ જ સારું, યુનિક એટલે થાય કાંઈક અલગ, ડિફરન્ટ એટલે અલગ, હાર્ડ વર્કિંગ એટલે થાય મહેનતુ, અને વેલ્યુએબલ એટલે થાય છે કિંમતી. ચલો, એક્સેલન્ટ એટલે ખૂબ જ સરસ, યુનિક એટલે કાંઈક અલગ, ડિફરન્ટ એટલે અલગ, હાર્ડ વર્કિંગ એટલે મહેનતુ, અને વેલ્યુએબલ એટલે થાય છે કિંમતી. તો પેલું છે વી લર્ન સેમ સબ્જેક્ટ્સ ઇન ધ સ્કૂલ, કે અમે સ્કૂલમાં એકનો એક વિષય ભણીએ છીએ. સેમનું વિરોધાર્થી થઈ જશે ડિફરન્ટ. વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ્સ ઇન ધ સ્કૂલ, અમે સ્કૂલમાં અલગ અલગ વિષયો ભણીએ છીએ. જો હવે સમજાઈ ગયું શું કરવાનું છે? આ સેમને દૂર કરીને ડિફરન્ટ એટલે કે એનું વિરોધાર્થી શબ્દ મૂકવાનું છે. ઓકે, ચાલો, ડિફરન્ટ લખાઈ ગયું? હા, લખાઈ ગયું. બીજી વારી. એવરી એનિમલ હેઝ કોમન સ્કિલ એન્ડ એબિલિટીઝ. બધાય પ્રાણીઓમાં એક સરખી, કોમન એટલે થાય છે એક સરખી, એક સમાન આવડત અને એક સમાન કૌશલ્ય હોય છે. એક સમાન હોય નહીં, બધા પ્રાણીમાં અલગ અલગ સમાન, બધા પ્રાણીમાં અલગ અલગ સ્કિલ હોય, અલગ અલગ કુશળતા હોય. તો કોમનનું વિરુદ્ધાર્થી થાય છે યુનિક. લખીશું એવરી એનિમલ હેઝ યુનિક સ્કિલ એન્ડ એબિલિટીઝ. ત્રીજું છે એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ્સ ઇઝ વર્થલેસ. પાર્ટ એટલે ભાગ, પ્લાન્ટ્સ એટલે થાય છે છોડ. છોડનો દરેક ભાગ વર્થલેસ, નકામો છે. છોડનો દરેક ભાગ નકામો છે. નહીં, નકામાનો વિરોધાર્થી થાય વેલ્યુએબલ એટલે કે કિંમતી. છોડનો દરેક ભાગ કેવો હોય છે? કિંમતી હોય છે, વેલ્યુએબલ હોય છે. ચલો, ચોથું છે ધ ઈગલ વોઝ પુઅર આઈસાઇટ. ઈગલ એટલે થાય છે સમડી. હેઝ પુઅર આઈસાઇટ, એની જોવાની ક્ષમતા. આઈસાઇટ એટલે શું થાય? જોવાની ક્ષમતા. પુઅર એટલે નબળી, કે સમડીની જોવાની ક્ષમતા નબળી હોય છે. નબળી હોય છે? નહીં, બિલકુલ નહીં. ધ ઈગલ હેઝ એક્સલન્ટ આઈસાઇટ. ઈગલ નહીં એટલે કે સમડીને જોવાની ક્ષમતા બહુ સારી હોય છે. અહીંયા પૂરનો વિરોધાર્થી થઈ જાય છે એક્સલન્ટ. અને પાંચમું છે એન્ટ્સ આર લેઝી ક્રિએચર, કે જે કીડીઓ છે એ કીડીઓ બહુ જ આળસુ છે. તો લેઝીનું વિરોધાર્થી થઈ જાય છે હાર્ડ વર્કિંગ, કે એન્ટ્સ આર હાર્ડ વર્કિંગ ક્રિએચર, કે જે કીડીઓ છે એ બહુ જ મહેનતુ પ્રાણી છે, મહેનતુ જંતુ છે. હાલો આગળ વધીએ. મેચ એ વિથ બી. જોડકું જોડવાનું છે પાર્ટ એ અને પાર્ટ બી નું. તો જો સૌથી પહેલા શું કરવાનું, પાર્ટ એ માં જેટલા પણ નામ આપ્યા છે બધા જોઈ લેવાના, પછી પાર્ટ બી ના બધા નામ જોઈ લેવાના, પછી જોડકું જોડવાનું. ઓકે, હાલો. પાર્ટ એ માં આપ્યું છે બી. બી એટલે મધમાખી. પછી બીજું છે ફોરેસ્ટ એટલે થાય છે જંગલ. એનિમલ્સ એટલે થાય છે પ્રાણીઓ. બનિયન ટ્રી એટલે થાય છે વડનું ઝાડ. લેસન એટલે થાય છે બોધપાઠ. અને સ્ક્વિરલ્સ એટલે થાય છે ખિસકોલી. તો પાર્ટ બી માં જોઈએ, ડિફરન્ટ એટલે થાય છે અલગ, વાઇઝ એટલે સમજદાર, બિગ એટલે મોટું, વેલ્યુએબલ એટલે થાય છે કિંમતી, મૂલ્યવાન,
ક્લાઇમ્બર્સ એટલે થાય છે ચઢાઈ કરનાર, ચડી શકે તેવા, ચઢાઈ કરનાર. અને હાર્ડ વર્કિંગ એટલે થાય છે શું? મહેનતુ. રેડી? ચલો આગળ વધીએ. બીઝ. તો બીઝ એટલે મધમાખી કેવી હોય? તો મધમાખી હોય છે મહેનતુ. પહેલામાં આવશે એફ. પછી છે ફોરેસ્ટ. તો ફોરેસ્ટ જંગલ. જંગલ કેવું હતું પાઠમાં? પાઠમાં જંગલ કેવું હતું? મોટું હતું. ફોરેસ્ટમાં બિગ આવશે. યસ, ઓપ્શન સી. એનિમલ્સ. એનિમલ્સ કેવા હતા? તો એનિમલ્સ બધા અલગ અલગ હતા, ડિફરન્ટ હતા. ઓપ્શન એ. પછી બનાયન ટ્રી એટલે કે વડનું ઝાડ કેવું હતું? તો કે સમજદાર હતું ને વૃદ્ધ હતું. તો છે આમાં કે સર વાઇઝ લખ્યું છે, સમજદાર લખ્યું છે. યસ, ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ આન્સર. લેસન એટલે કે જે બોધપાઠ આપવામાં આવ્યો હતો એ બોધપાઠ કેવો હતો? તો બોધપાઠ હતો કિંમતી, વેલ્યુએબલ હતો. ઓપ્શન ડી. અને છેલ્લામાં સ્ક્વિરલ્સ એટલે કે ખિસકોલી. તો ખિસકોલીમાં જે છે એક જ વધ્યું છે ક્લાઇમ્બર્સ. અને આમ જોવા જાય તો ખિસકોલી સારા એવા ચડાઈ કરનાર હોય છે, ચઢનાર હોય છે. એટલે ઓપ્શન ઈ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો ઓપ્શન એકમાં એફ, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં બી, પાંચમામાં ડી અને છઠ્ઠામાં આવે છે ઈ. આગળ વધીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. સવાલોના જવાબ આપવાના છે. ઓકે, તો ચાલો પહેલી જ વારી પાઠના આધારે સવાલોના જવાબ છે. પહેલો સવાલ છે વોટ ડીડ ધ એનિમલ્સ સ્ટાર્ટ વન ડે. ચલો સવાલ સમજો. વોટ એટલે શું? આ ડીડ ભૂતકાળ દર્શાવે છે. ધ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. સ્ટાર્ટ વન ડે એક દિવસ શરૂ કર્યું. પ્રાણીઓએ એક દિવસ શું શરૂ કર્યું? વોટ એટલે શું? પ્રાણીઓએ શું શરૂ કર્યું? શું શરૂ કર્યું હતું? એકબીજા સાથે સરખામણી ચાલુ કરી હતી. યસ, લખીશું વન ડે, એક દિવસ. ધ એનિમલ્સ સ્ટાર્ટેડ, પ્રાણીઓએ ચાલુ કર્યું. કમ્પેરિંગ ધેમસેલ્વ્સ ટુ વન અનધર, પોતાને એકબીજા સાથે સરખાવવાનું જે છે પ્રાણીઓએ ચાલુ કર્યું હતું. આગળ વધીએ. બીજું, વોટ ડીડ ધ વાઇઝ બનિયન ટ્રી એક્સપ્લેન ટુ ધ એનિમલ્સ. વોટ એટલે શું? ડીડ ભૂતકાળ દર્શાવે છે. ધ વાઇઝ બનિયન ટ્રી એટલે કે સમજદાર વડના ઝાડ એક્સપ્લેન સમજાવે છે ટુ ધ એનિમલ્સ, કે જે સમજદાર વડનું ઝાડ છે તે બીજા પ્રાણીઓને શું સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. અહીંયા ડીડ એટલે ભૂતકાળ આપેલું છે. જો અહીંયા ડીડ એટલે ભૂતકાળ થઈ ગયું. જો સ્ટાર્ટ હતું ને, સ્ટાર્ટનું શું થઈ ગયું? સ્ટાર્ટેડ થઈ ગયું. દેખાણું? સવાલ ભૂતકાળમાં પૂછાણો હોય તો જવાબ પણ ભૂતકાળમાં દેવાનો હોય છે. આ સવાલ પણ આપણને ભૂતકાળમાં પૂછાણો છે. સવાલ છે કે કેવો? કે સમજદાર વડના ઝાડે બીજા પ્રાણીઓને શું સમજાવ્યું. હાલો, આની જવાબની વારી તમારી. ફટાફટ હાલો કમેન્ટ બોક્સમાં તમારે મને આનો જવાબ આપવાનો છે. અત્યારે હાલ ને હાલ, અભી હાલ. હાલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આમાં શું જવાબ આવે. લખી નાખ્યું? ગુડ. તો ચાલો જવાબ જોઈએ. ધ વાઇઝ બનિયન ટ્રી. ધ વાઇઝ બનિયન ટ્રી એક્સપ્લેન નું થઈ જશે એક્સપ્લેનડ, કે સમજદાર વડના ઝાડે સમજાવ્યું કે ઈચ એનિમલ વોઝ યુનિક, કે બધોય પ્રાણી જે છે યુનિક છે. એન્ડ હેડ સમથિંગ સ્પેશિયલ ટુ ઓફર, અને બધાય પાસે કંઈક ખાસ છે. ત્રીજું છે આર યોર ફ્રેન્ડ્સ યુનિક ઇન ધેર એબિલિટીઝ. આ સવાલ તમને પૂછવામાં આવ્યો છે. આર યોર ફ્રેન્ડ્સ યુનિક ઇન ધેર એબિલિટીઝ, કે શું તમારા મિત્રો જે છે કોઈ ક્ષમતામાં, કોઈ કાર્યમાં યુનિક છે, ખાસ છે? જો હા હોય તો યસ લખવાનું. યસ, માય ફ્રેન્ડ્સ આર યુનિક ઇન ધેર એબિલિટીઝ, કે હા મારા મિત્રો જે છે પોતપોતાના કામમાં ખાસ છે. નો હોય તો નો, માય ફ્રેન્ડ્સ આર નોટ યુનિક ઇન ધ એબિલિટીઝ. રેડી? ચાલો આગળ વધીએ. પાંચમું, ડુ યુ કમ્પેર યોર હાર્ડ વર્કિંગ હેન્ડ રાઇટિંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ. ચલો સવાલ સમજો. ડુ યુ, કે શું તમે કમ્પેર સરખાવો છો યોર હેન્ડ રાઇટિંગ્સ, તમારા હાથના લખાણને, વિથ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્રના હાથના લખાણ સાથે સરખાવો છો? યસ, હા. આઈ કમ્પેર માય હેન્ડ રાઇટિંગ વિથ માય ફ્રેન્ડ્સ, કે હા હું મારા હાથના લખાણ, હું મારા હાથના અક્ષર મારા મિત્રોના હાથના અક્ષર સાથે સરખાવું છું. ભાઈ કોના વધારે સારા, કોના વધારે નહીં, એવું કરું છું. પછી પાંચમું છે વન ઓફ યોર ફ્રેન્ડ્સ રાઇટ્સ સ્લોલી, વુડ યુ ટીઝ હિમ હર. ચલો આ સવાલ પણ તમને પૂછ્યો છે કે વન ઓફ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્રોમાંથી એક, રાઇટ્સ સ્લોલી, ધીમે ધીમે લખે છે. કહું ઘણાને ખબર ટેવ હોય તો ઘણા હું સર બોલતા હોય ને છોકરા લખતા હોય, તો સર બોલતા હોય ત્યારે છોકરાઓ ફાસમ ફાસ લખે. અમુક વિદ્યાર્થી ઝડપથી લખતા હોય, અમુકને જે છે ધીમે ધીમે લખવાની ટેવ એટલે ધીમે ધીમે લખતા હોય.
બરોબર. તો એમાંથી એક છે તમારો એવો ફ્રેન્ડ છે કે જે ધીમે ધીમે લખે છે, એની હેન્ડ રાઇટિંગ બહુ સ્લો છે, તો વુડ યુ ટીઝ હિમ ઓર હર, કે શું તમે એને થોડુંક હેરાન કરશો? આ ધીમો લખશો, ફટાફટ કરે આમ, લાલ જો તો હાવ કાચબા જેવો હશે, ધીમો હશે હાવ, આમ આમ, હે એવું કહેવાનું? નો કહેવાય, દોસ્તાર છે ભાઈ, આપણો ભાઈબંધ છે, નો કહેવાય. નો, આઈ વુડ નોટ ટીઝ હિમ ઓર હર. ના, હું એને હેરાન નહીં કરું. ભાઈ એની સ્પીડે એ લખે છે, મારી સ્પીડે હું લખીશ, બાકી એને હેરાન કરવાની વાત થતી નથી. ચાલો આગળ વધીએ. કમ્પ્લીટ ધ ટેબલ, ટેબલ પૂર્ણ કરવાનું છે. અને ટેબલ પૂર્ણ કરવા માટે આપણને ઘણા બધા કાઉન્સમાં ઓપ્શન આપ્યા છે. જો ગુડ હેન્ડ રાઇટિંગ, જમ્પ હાઈ, જમ્પ લોંગ, સિંગ બેટર, ટેક અ પાર્ટ ઇન એજ્યુકેશન કોમ્પિટિશન. તો ચાલો, યોર ફ્રેન્ડ્સ નેમ, તમારા મિત્રનું નામ અને તેમની જે છે સ્કિલ અને ક્વોલિટી. તો આ કોષ્ટક આખે આખું બ્લેન્ક છે, જે તમારે તમારી રીતે પૂરું કરવાનું છે. અહીંયા આપણને ઘણી બધી ખાસિયતો આપી છે. એ ખાસિયતો તમારા કયા મિત્રમાં લાગુ પડે છે ને એના આધારે આ કોષ્ટક પૂરું કરવાનું. જો ગુડ હેન્ડ રાઇટિંગ, જેના અક્ષર સારા થતા હોય, જમ્પ હાઈ, જે ઊંચા કૂદકા મારતો હોય રમતમાં, લોંગ જમ્પ, જે લાંબા કૂદકા મારતો હોય રમતમાં, સિંગ બેટર, જે બહુ સારું ગીત ગાતો હોય, આહાહા, ટેક પાર્ટ ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન. ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે શું? એટલે થાય છે વક્તૃત્વ સ્પર્ધા. વક્તૃત્વ સ્પર્ધા એટલે કે થાય છે સ્પીચ કોમ્પિટિશન. બરોબર, જેની સ્પીચ બહુ સારી હોય, જેની સ્પીચ બહુ સારી હોય એવા વિશે જે છે આપણે લખવાનું છે. તો ભાઈ મેં અહીંયા મારા મિત્રોના નામ લખ્યા છે. નેહા જે છે એ જમ્પ લોંગ કરી શકે છે, પ્રિયાના અક્ષર બહુ સારા થાય છે, પૂજા જે છે એ ઊંચા કૂદકા મારે છે, શ્રેયાનું ગીત બહુ સારું છે, એનો કંઠ બહુ સારો છે, અને ગોપી જે છે તે ટેક પાર્ટ ઇન એલોકેશન કોમ્પિટિશન, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લે છે. બરોબર, સારા એવા ભાગ લઈ શકે છે. તો ભાઈ આમાંથી તમારા જે મિત્રો છે એના નામ આ સ્કિલ પ્રમાણે લખવાના છે. બરોબર, કોઈ તમારો મિત્ર હોય જેનું નામ શ્રેયસ હોય, તે લાંબા કૂદકા મારી શકતો હોય, તો અહીંયા જે છે આપણે શ્રેયસ લખવાનું. એવી રીતે અહીંયા ક્વોલિટી લખ નાખવાની, અહીંયા લખ નાખવાના ક્વોલિટી પ્રમાણે તમારા વિદ્યાર્થીઓના નામ. એ સ્કિલ પ્રમાણે તમારે તમારા બાળ મિત્રોના, વિદ્યાર્થીઓના નામ લખવાના છે. ઓકે, આવડશે? ચાલો ડન, આગળ વધીએ. આગળ છે રીડિંગ. પાઠમાં એક સ્ટોરી આવે છે. સ્ટોરી છે, સ્ટોરી ને નામ છે અ હોર્નબિલ્સ હોમ. ચિત્રોલાનું ઘર. કોનું? ચિત્રોલાનું ઘર. ચાલો તઈ ભણીએ, મજા આવી જશે સ્ટોરીની. અને સ્ટોરી આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, જેમ તેમ ન સમજતા, કારણ કે આ સ્ટોરીમાંથી જે છે સવાલ જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા, ટ્રુ ફોલ્સ, આ બધી વસ્તુ જે છે ને આમાંથી પૂછાય છે. એટલે ખાલી સમજવા માટે તો સારી છે જ તે, સાથે સાથે એક્ઝામ માટે પણ એટલી જ મહત્વની છે. તો હાલો કરીએ ચાલો. There are lot of birds around us. આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ હોય છે, લાઈક સ્પેરોસ, ડવ્સ, ક્રોસ, બુલબુલ્સ, કુકોસ, પીકોક્સ એક્સેટ્રા. જેમ કે ચકલીઓ છે, કબૂતર, કાગડાઓ, બુલબુલ, કોયલ, મોર, આ બધા કેટલાય બધા પક્ષીઓ આપણી આસપાસ રહેતા હોય છે. સમ બર્ડ્સ live in the forest. અમુક પક્ષીઓ જે છે જંગલમાં પણ રહેતા હોય છે. We cannot see them easily. આપણને તેને સરળતાથી જોઈ શકતા નથી. આપણા સરાઉન્ડિંગમાં, આપણે જ્યાં રહીએ છીએ એની આસપાસ ઘણા બધા પક્ષીઓ રહેતા હોય, અને એમાંથી ઘણા પક્ષીઓ જંગલમાં રહેતા હોય જે આપણે નથી જોઈ શકતા. ધ હોર્નબિલ ઇઝ સચ અ બર્ડ. ચાલો, સચ અ બર્ડ, આ કંઈક નવું છે. ધ હોર્નબિલ, જો હોર્નબિલ એટલે થાય છે ચિત્રોલો. ચિત્રોલો જે છે ને પક્ષી નામ છે, જો અહીંયા આ ચિત્રમાં જે દેખાય છે એ ચિત્રોલો છે. કે જે ચિત્રોલો જે છે ને એ એવું જ એક પક્ષી છે. કેવું એક પક્ષી છે? કે જે જંગલમાં રહે છે, જે તમે જટ દઈને દેખાય નહીં એવું પક્ષી છે. હાલો જોઈ પછી હું કહે છે. હોર્નબિલ ઇઝ અ યુનિક ટ્રોપિકલ બર્ડ. ચિત્રોલો જે છે એક અનોખું ટ્રોપિકલ, ટ્રોપિકલ એટલે ઉષ્ણ કટિબંધનું પ્રાણી. ઉષ્ણ કટિબંધનું એકચ્યુઅલી બર્ડ, પક્ષી. આ ઉષ્ણ કટિબંધ, હા આ શું? તો ચલો સમજાવું. માની લો કે આ પૃથ્વી છે આપણી. જો મને આકૃતિ બહુ સારી દોરતા આવડે છે, એટલે કોઈ દાંત નો કાઢવા હો ભાઈ. હા, હું અહીંયા દોરી નાખું. ચાલો, માની લો કે આ પૃથ્વી છે, બરોબર. પૃથ્વીમાંથી વચ્ચોવચ્ચ વિષુવવૃત્ત નામનો એક રેખા પસાર થાય છે. તમે ભણતા હશો, વિજ્ઞાન સમાજમાં તમારે ભણવામાં આવશે. પછી અહીંયાથી જે છે ને
એક રેખા પસાર થાય છે, એક રેખા અહીંયાથી પસાર થાય છે, એક અહીંયાથી અને એક અહીંયાથી. આને કહેવાય છે વિષુવવૃત્ત, આને કહેવાય છે કે કર્કવૃત્ત, આને કહેવાય છે મકરવૃત્ત, આને કહેવાય છે દક્ષિણ ધ્રુવ વૃત્ત અને આને કહેવાય છે ઉત્તર ધ્રુવ વૃત્ત. તો જે આ ભાગ થયો ને વચ્ચેનો ભાગ, આ ભાગ, બરોબર, આ ભાગને ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવાય. કેવો વિસ્તાર કહેવાય? ઉષ્ણકટિબંધીય વિસ્તાર, કે જેમાં વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત ત્રણેયની જે રચનાથી જે એટલો ભાગ તૈયાર થાય છે, એટલી જે પટ્ટી તૈયાર થાય છે ને, એને ઉષ્ણકટિબંધ કહેવાય. પછી જે આ બે કટિબંધ છે ને સમશીતોષ્ણ કહેવાય. જો કે તમને સમાજમાં આગળ ભણવામાં આવશે એટલે તમને સમજાઈ જશે. તો આ જે ભાગ છે ને પૃથ્વી ઉપર રહેલો જે એટલો ભાગ, એટલા ભાગને શું કહેવાય છે? એટલા ભાગને કહેવાય છે શું? ટ્રોપિકલ. શું કહેવાય છે? ટ્રોપિકલ. બરોબર, ટ્રોપિકલ બર્ડ, ઉષ્ણકટિબંધનું પક્ષી છે. હોર્નબિલ એક અનોખું ઉષ્ણકટિબંધનું પક્ષી છે, lives in the forest, કે જે જંગલમાં રહે છે. Sometimes they also come near the villages and cities. ઘણીવાર, સમટાઈમ્સ એટલે ઘણીવાર, ક્યારેક ક્યારેક તેઓ ગામમાં અને શહેરમાં પણ આવે છે. બરોબર છે, જંગલનું પ્રાણી, પણ જંગલનું પ્રાણી હોવા છતાં તે ઘણીવાર ક્યાં આવે છે? ગામડામાં આવી જાય છે, શહેરોમાં આવી જાય છે. પછી શું થાય છે? All the birds lay eggs in different kinds of nests. આમાં ખાસિયત છે હું કે જે બધાય પ્રાણીઓ છે ને, બધાય પ્રાણીઓ lay eggs, ઈંડા મૂકે છે. ક્યાં મૂકે છે? in different kinds of nest. અલગ અલગ પ્રકારના માળા. ડિફરન્ટ એટલે અલગ, કાઇન્ડ એટલે પ્રકાર, નેસ્ટ એટલે માળા. બધાય પ્રાણીઓ અલગ અલગ પ્રકારના માળામાં ઈંડા મૂકે. આપણને ખબર છે ચકલી, કબૂતર, કોયલ, કાગડો જે છે, કબૂતર, આ બધા મોર, એ બધી અલગ અલગ જગ્યાએ માળા મૂકવાય. બધા અલગ અલગ જગ્યાએ ઈંડા મૂકે. બધાને ઈંડા મૂકવાની ટેવ કંઈક અલગ અલગ હોય. ઓલું હા, કોયલના ઈંડા વિશે ખબર હશે, હે ને? ખબર છે કોઈને કે કોયલ છે ને, કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે. હા, કોયલ જાય, કાગડાનું એક ઈંડું ઉપાડીને ફોડ નાખે અને પોતાનું ઈંડું ત્યાં મૂકી દે. હા, કોયલ પોતાના બચ્ચાને જાતે મોટા કરતી નથી, એને કાગડો બિચારો મોટા કરે. બરોબર. તો ચકલી, પોપટ, મેના, ઘણા બધા પક્ષીઓ હોય, બધાને પોતપોતાના માળા હોય. પછી એક ઓલું હજી એક પક્ષી આવે છે દરજીડો, પાંદડા સીવીને માળો બનાવે, એમાં ઈંડા મૂકે. પછી હજી એક આવે છે, કયું ઓલું બે સુંદર માળો બનાવે, શું કહેવાય? સુઘરી. હા, સુઘરી, વીવર બર્ડ. સુઘરી બહુ સારો માળો બનાવે. બરોબર, એમાં ઈંડા મૂકતો હોય. તો અહીંયા જે છે, અહીંયા ચિત્રોલાના ઈંડા મૂકવાની આપણને એક વાત કહી છે કે ભાઈ બધા પ્રાણીઓ જે છે અલગ અલગ જગ્યાએ ઈંડા મૂકતા હોય છે, પણ our hornbill's nesting method is different. પણ આપણા આ ચિત્રોલાની જે નેસ્ટિંગ મેથડ છે, માળો બનાવવાની પદ્ધતિ છે, એ કંઈક અલગ છે, કંઈક ડિફરન્ટ છે. જોઈએ, હાલો ભણીએ. કંઈક નવા પ્રકારનો માળો લાગે છે. બિફોર લેઇંગ એગ્સ, ઈંડા મૂકે એની પહેલા, ધ ફિમેલ હોર્નબિલ, કે જે લેડીઝ હોય ને, જે માદા હોય, માદા ચિત્રોલા, locks herself within a tree cavity by covering the opening with the mud, barks and etc. and saliva etc. સવડું મોટું વાક્ય એક કરે નો છે. ચલો ધીમે ધીમે સમજાવું કે ભાઈ બિફોર લેઇંગ ધ એગ્સ, ઈંડા મૂકે એની પહેલા, કે જે માદા ચિત્રોલા છે, બરોબર, કે જે લેડીઝ છે, એ શું કરે છે? લોક્સ હરસેલ્ફ, પોતાની જાતને પૂરી દે છે, લોક કરી દે છે. ક્યાં પૂરી દે છે? વિથિન અ ટ્રી કેવિટી, એક ઝાડની બખોલમાં, વૃક્ષની બખોલમાં પૂરી દે છે. જો ટ્રી કેવિટી, આજે ઝાડમાં એક જગ્યાએ બખોલ હોય, કાણું હોય ને, એને કેવિટી કહેવાય. ઝાડમાં છે એટલે ટ્રી કેવિટી કહેવાય છે. એ થડમાં જે કાણું હોય, થડમાં જે જગ્યા હોય ને, ત્યાં એ પોતાની જાતને પૂરી દે. હવે વાત એમ છે, માની લો કે અહીંયા ઝાડ છે કોઈ પણ પ્રકારનું, હાલો, બરોબર, ન્યાવી આ બખોલ બનેલી છે. હવે આ જે પક્ષી છે અંદર બેસી તો ગયું, પણ તો દિવાલ તો બહારની જે છે ભરેલી રહી ને, બહારની દિવાલ તો ભરેલી રહેવાની છે, પણ નહીં, એ દિવાલને પણ પૂરી દે છે. કઈ રીતે? તો જો વિથિન ધ બાય કવરિંગ ધ ઓપનિંગ, જે ઓપનિંગ છે, જે પ્રવેશ દ્વાર છે, એને પણ કવર કરી દે છે, એને પણ પૂરી દે છે વિથ મડ, એટલે કે માટીથી. બાર્ક્સ, બાર્ક થાય છે ઝાડની છાલથી. એન્ડ એક્સેટ્રા, એન્ડ સલાઈવા, લાળથી અને ચરકથી, માટીથી, ઝાડની ચાલથી,
ચરકથી, લાળથી જે છે એ આખે આખું આ પોતાની એક નાનકડી એવી દિવાલ બનાવી દે છે. માળો બનાવતા નથી. ચિત્રોલો જે છે એ ચિત્રોલો માળો નથી બનાવતા, પણ માળો બનાવવાને બદલે શું કરે, ઝાડની બખોલ ગોતે, એમાં લેડીઝને અંદર બેસી જવાનું, બરોબર, અને બહારથી દિવાલ બનાવી નાખવાની. હે પછી 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 શું? All the hornbills make nests in the cavities of tall trees. કે જે બધાય હોર્નબિલ છે, બધાય ચિત્રોલા છે, એ શું કરે છે, આવી રીતે મેક નેસ્ટ્સ, માળા બનાવે છે. ક્યાં? ઇન ધ કેવિટીઝ ઓફ ઓલ ટ્રીઝ, ટોલ ટ્રીઝ, ઊંચા ઊંચા ઝાડની આવા બખોલમાં માળા બનાવે. ફિમેલ ચેક્સ ધ કેવિટીઝ બેસ્ડ ઓન ફૂડ અવેલેબિલિટી એન્ડ સેફટી. જે ફિમેલ છે, જે માદા છે, એ માદા સુરક્ષાના આધારે, કારણ કે ભાઈ ત્યાં સાપ અને એવા જો પ્રાણી આવતા હોય તો ભાઈ બચ્ચાને ખાઈ જાય, ફિમેલને ખાઈ જાય, માદાને ખાઈ જાય, હોઈ શકે ને. અંદર જો જીવડા હોય તો પણ તો એ જે ફિમેલ છે આખા બખોલને પહેલા ચેક કરે, તપાસે, ત્યાં ખોરાકની અવેલેબિલિટી એટલે કે આગળ જે છે એ ખોરાક નજીકમાં મળી શકે એમ છે કે નહીં એ ચેક કરે, સેફટી સુરક્ષા ચેક કરે, અને વન્સ ફિમેલ પિક્સ ધ નેસ્ટ, અને એકવાર જે માદા છે, જે આ ચિત્રોલી છે, ચિત્રોલી, હા, એ બખોલને પસંદ કરી નાખે, શી અંડરગ્રોઝ એન ઇન્ટરેસ્ટિંગ બ્રીડિંગ હેબિટ. એક રસપ્રદ સંવર્ધન પ્રક્રિયામાંથી પસાર થાય છે. એટલે માદા જે છે અંદર બેસશે, ત્યાં ઈંડા આપશે, ત્યાં ને ત્યાં પોતાના બાળકોને મોટા કરશે. હા, જે દિવાલ છે એ દિવાલ ચણી નાખી છે, દિવાલ બની ગઈ છે, એ માદા અંદર બેઠી છે, એ અંદર પોતે ઈંડા આપશે, પોતાના બાળકોને જે છે ત્યાંથી ત્યાં જન્મ આપશે, ત્યાં મોટા કરશે થોડા ઘણા. આ જે છે શું છે, એની અંડરગ્રોવ્સ ઇન્ટરેસ્ટિંગ બ્રીડિંગ હેબિટ. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, બ્રીડિંગ હેબિટ એટલે થાય છે સંવર્ધન પ્રક્રિયા, અને અંડરગ્રોવ્સ એટલે થાય છે તે પ્રક્રિયામાંથી પસાર થવું. અંડરગોઝ એમાંથી પસાર થવું, બરોબર. મેલ હોર્નબિલ, હવે જે પુરુષ હોર્નબિલ જે ઘરની બહાર છે, નેસ્ટની માળાની બહાર છે, એને શું કરવાનું? covers the whole, leaving only a small hole to protect them from predators. જે બહાર જે મેલ હોર્નબિલ છે, બહાર જે પુરુષ છે, એ શું કરશે? covers the whole, એ આખો જે બખોલ છે એ બખોલને પૂરી દેશે. leaving only a small hole, ખાલી એક નાનકડું એવું છિદ્ર ખુલ્લું રાખશે. શેના માટે? પક્ષી અંદર બેઠું છે, ઓલી માદા અંદર બેઠી છે, એના બચ્ચાને આ જન્મવાના છે, શ્વાસ લેવા માટે હવાનું ઓક્સિજન સપ્લાય તો જોઈએ કે નહીં, એના માટે. પછી બહારથી જે મેલ હોય, પુરુષ હોય, એને બહારથી ખોરાક સપ્લાય કરવાનો હોય, બહારથી પાણી પાવાનું હોય, તો એ પાણી પાવા માટે અને ખોરાક પાવા માટે પણ થોડી ઘણી ચાંચ નાખી શકાય એવી જગ્યા હોવી જોઈએ. તો એવી બખોલમાં જે છે એ નાનું કાણું રાખશે, નાની જગ્યા રાખશે, બરોબર. પ્રોટેક્ટ ધેમ, એનાથી બચાવવા માટે. શેનાથી? ફ્રોમ ધ પ્રેડેટર, શિકારીઓથી બચાવવા માટે જે છે નાનું એવું બકારું, નાનું એવું બખોલ ખાલી ખુલ્લું રાખે છે. બાકી આખી દિવાલ તો બનેલી જ હતી. પછી શું કરે જોતો? ધ મેર્ન હોર્નબિલ ફ્લાઇઝ ઇન સર્ચ ઓફ ધ ફૂડ, કે જે પુરુષ શિકારી છે, જે પુરુષ ચિત્રોલો છે, નર ચિત્રોલો છે, તે આખો દિવસ ખોરાકની શોધમાં ઉડે છે. ઇટ ગેટ્સ ફૂડ એન્ડ કમ્સ બેક, તે ખોરાક લે છે અને ખોરાક લઈને પાછો આવે છે. ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુ આઉટ ધ સ્મોલ હોલ, અને પછી તે બાકોરામાંથી જે નાનકડું એવું કાણું બનાવ્યું હતું ને, કે એવડો મોટો હોલ હતો, આ ઝાડ છે, આ ઝાડમાંથી જે એવડો મોટો હોલ હતો, એમાંથી જે એવડું એવું કાણું રાખ્યું છે, એમાંથી શું કરે છે? એમાંથી ખોરાક અંદર નાખે છે, બરોબર. ધીસ પ્રોગ્રેસ ગોઝ ફોર અ લોંગ ટાઈમ, અને આ પ્રક્રિયા લાંબો સમય ચાલે ને. પેલી જે હોર્નબિલ, જે લેડીઝ હોર્નબિલ છે, ફિમેલ હોર્નબિલ છે, એને અંદર બેસવાનું, ત્યાં જ ઈંડા આપવાના, ત્યાં ઈંડાને સેવવાના, ત્યાં બચ્ચા મોટા કરવાના. તો એટલો સમયગાળો તો થોડોક વધારે જ લાંબો કહેવાય ને, તો એ વધારે સમયગાળો લે છે. ધીસ પ્રોસેસ ગોઝ ફોર અ લોંગ ટાઈમ, આ લાંબી પ્રક્રિયા છે. વેન ધ બેબીઝ ગ્રો અપ, જ્યારે બચ્ચા મોટા થાય, ધ હોલ ફેમિલી, આખું પરિવાર, યંગ વન્સ એન્ડ ધેર મધર, બાળકો અને માતા, કમ્સ આઉટ ફ્રોમ ધ નેસ્ટ, માળામાંથી બહાર આવે છે. બચ્ચા જ્યારે થોડાક મોટા થઈ જાય ને, સમજદાર થઈ જાય ને, ત્યારે જે છે એ દિવાલને પાડી દેવાની, ત્યારે જે છે માતા અને એના બાળકો એ ઘરમાંથી, પોતાના માળામાંથી બહાર આવશે.
ટીલ ધેન એટલે કે ત્યાં સુધી, ટીલ ધેન એટલે શું થાય? ત્યાં સુધી અવર મેલ હોર્નબિલ બીકમ્સ વેરી વીક, વેરી થિન. ત્યાં સુધી આપણો આ જે પુરુષ, આ જે નર હતો, એ બિચારો બહુ પતલો થઈ જાય છે. કેમ? ડાયટિંગ કરતો હતો? ડાયટિંગ નહોતો કરતો. નોટ બીકોઝ ઓફ ડાયટિંગ, ડાયટિંગના કારણે નહીં. હવે વિચારો, એક ખાલી ઇમેજિનેશન કરો. જે નારી છે, જે માદા છે, એ અંદર બેઠી છે, એના બાળકો સાચવે છે. જે નર છે, એ નરનું કામ શું? આખો દિવસ બહાર આટા મારવાના, ચક્કર લગાવવાના, ખોરાક શોધવાનો, પોતે પણ ખાવાનો અને પોતાના બાળકોને, પોતાની પત્નીને પણ ખવડાવવાનો. હે ને? ખોરાકની શોધ કરવાની, પાણીની શોધ કરવાની, રક્ષણ કરવાનું. ને એ જે નર છે, એ નર બખોલની અંદર ન જઈ શકે, પણ બખોલની બહાર ઝાડની ડાળીએ બેઠા બેઠા એને રક્ષણ કરવાનું, પોતાના માળનું રક્ષણ કરવાનું. આખો દિવસ 24 કલાક કામ, 24/7, એકે દિવસ રજા તો નહીં જ તેને, તો થાકી જ જાય ને. જ્યારે એની પત્ની, એના બાળકો જે બખોલમાંથી બહાર આવે, માળામાંથી બહાર આવે ને, ત્યારે બિચારો આપણો નરનો હોર્નબિલ છે, નરનો ચિત્રોલો છે, તે બહુ જ પતલો થઈ ગયો હોય છે. ડાયટિંગના કારણે નહીં. શેના કારણે? થાકી જવાના કારણે. બરોબર. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, આ કોઈને ખબર નહીં હોય, હું તમને કહી દઉં, કોઈ કહેતા નહીં હોય. આ જે હોર્નબિલ છે ને, એ હોર્નબિલને આપણા ગુજરાતમાં વહુ ઘેલો, કેવો? વહુ ઘેલો કહેવાય છે. એવું નામ પાડેલું છે આપણા વડીલોએ, આપણા વડવાઓએ જે છે, આ પક્ષીને વહુ ઘેલો કહે છે. વહુ ઘેલોનું નામ આપેલું છે. તમને એમ થાય, સર આવું તમને કેમ ખબર? ભાઈ જો સ્ટાન્ડર્ડ 10, ધોરણ 10 ની ઇંગ્લિશની ચોપડી, ઇંગ્લિશની ટેક્સ્ટ બુક, એમાં યુનિટ નંબર 8, એમાં જે છે આપણે તમને માહિતી મળશે. ધોરણ 10માં તમને જે છે હોર્નબિલ વિશે, આ ચિત્રોલા વિશે વધુ માહિતી મળે છે, જેમાં તમને આ વસ્તુ જાણવા મળે છે કે એને આપણા વડવાઓ, આપણા વડીલો શું કહેતા? વહુ ઘેલો કહેતા. કેમ વહુ ઘેલો? કારણ કે એ પોતાની પત્નીનું, પોતાના બાળકોનું વધારે ધ્યાન રાખે ને, થોડુંક એક્સ્ટ્રા કેર કરે, થોડુંક વધારે ધ્યાન રાખે ને, એટલે એને આ દુનિયા વહુ ઘેલાના નામે ઓળખે છે. ચલો, થિંક એન્ડ ડિસ્કસ, વિચારો અને ડિસ્કશન કરો. પેલું, વોટ હેપન્સ ઇફ ધ મેલ હોર્નબિલ ડાઈસ or it's killed before this process? શું થશે જો આ નર હોર્નબિલ જે છે એ મરી જશે, અથવા કિલ્ડ, મારી નાખવામાં આવશે, બિફોર ધીસ પ્રોસેસ, આ પ્રોસેસ પૂરી થાય, એના બચ્ચા મોટા થાય એની પહેલા જો આ નર મરી જાય અથવા એને મારી નાખવામાં આવે તો શું થાય? Who will feed female hornbill and babies? તો આ બાળકોને, આ માતાને કોણ જમાડશે, કોણ ખવડાવશે? વિચારો, ડિસ્કશન કરો, વિચારો. આ છે તમારી ક્લાસ પ્રવૃત્તિ. તમારી આ ક્લાસ પ્રવૃત્તિ છે. તમારી આ ક્લાસમાં તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, તમારા સહપાઠીઓ સાથે, તમારા શિક્ષક સાથે તમારે આ ચર્ચા કરવાની છે. પણ ચાલો હું તમારી સાથે થોડીક એવી ચર્ચા કરી નાખું, આ સવાલનો એક જવાબ તમને આપું કે ઇફ ધ મેલ હોર્નબિલ ડાઈસ, જો નર ચિત્રોલો મરી જાય, while the female is in the hole, જ્યારે સ્ત્રી જે છે એ બખોલમાં હોય ત્યારે નર ચિત્રોલો મરી જાય, then the female and the young ones will all die, ત્યારે માતા અને એના બાળકો બધાય મૃત્યુ પામશે. This is because they cannot come out of the nest and there is no way to get food. કારણ કે બહાર તો નીકળી નથી શકાતું, બરોબર? બહાર નીકળવાનો રસ્તો નથી, દિવાલ બંધ થઈ ગઈ છે, બહાર નીકળી શકાશે નહીં, અને એને કોઈ ખોરાક આપશે નહીં. પરિણામ એવું આવશે કે પરિણામે જે છે આ સ્ત્રીઓ, આ જે સ્ત્રી છે અને એના બાળકો છે એ શું થઈ જશે? મરી જશે. બરોબર? ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. આ મેં તમને મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે મારો જવાબ આપ્યો છે. તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી, તમારા થિંકિંગથી, તમારા ડિસ્કશનથી, તમારા વર્ગના મિત્રો સાથે, તમારા શિક્ષક મિત્રો સાથે તમે આ વાતની ચર્ચા કરો, તમારા ફેમિલી મેમ્બર સાથે આ વાતની ચર્ચા કરો કે પપ્પા, મમ્મી, આજે મેં જો આવા ચિત્રોલા વિશે ભણ્યા હતા, બરોબર? એનું ઘર આ રીતે ચાલે છે, રેડી? અને જો આ પ્રોસેસ દરમિયાન, એના બચ્ચાઓને મોટા થવાની પ્રોસેસ દરમિયાન જો
નર મૃત્યુ પામે તો શું થાય? તો એ બધા પોતપોતાના મંતવ્ય રજૂ કરશે. તો એમાંથી બધા મંતવ્ય તમારે જે છે ટેક્સ્ટ બુકમાં નીચે લખવાના છે. રેડી? ચાલો આગળ વધીએ. આન્સર ધ ક્વેશ્ચન, સવાલોના જવાબ આપવાના છે. પહેલો સવાલ છે, રાઇટ અબાઉટ હોર્નબિલ ઇન યોર વર્ડ્સ. ચિત્રોલા વિશે માહિતી તમારે તમારા શબ્દોમાં લખવાની છે. લખીશું. ધ હોર્નબિલ ઇઝ યુનિક ટ્રોપિકલ બર્ડ. એક અલગ પ્રકારનું ઉષ્ણકટિબંધીય પક્ષી છે. ઇટ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ. તે જંગલમાં રહે છે. ધ હોર્નબિલ્સ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ. કે આ ચિત્રોલાની જે નેસ્ટિંગ મેથડ છે, માળો બનાવવાની પદ્ધતિ છે, એ કંઈક અલગ છે. ધ ફિમેલ હોર્નબિલ લોક્સ હરસેલ્ફ વિથિન અ ટ્રી કેવિટી. જે ફિમેલ છે, જે માદા છે, એ પોતાને ટ્રી કેવિટીમાં, ઝાડની બખોલમાં પૂરી દે છે. ધ મેલ હોર્નબિલ, જે પુરુષ છે, કવર્સ ધ કેવિટી. એને કવર કરી દે છે, એ બખોલને બંધ કરી દે છે. લિવિંગ ઓનલી અ સ્મોલ હોલ, ખાલી એક નાનકડું એવું છિદ્ર ખુલ્લું રાખે છે. ટુ પ્રોટેક્ટ ધેમ, તેની રક્ષા કરવા માટે. ફ્રોમ ધ પ્રેડેટર્સ, શિકારીઓથી. ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુઆઉટ ધ સ્મોલ હોલ. એ જે નર છે, એ નર એ બખોલમાંથી જે છે ખોરાક નાખતો હોય છે. વેન ધ બેબીઝ ગ્રો અપ, જ્યારે બાળકો મોટા થઈ જાય છે, they come out from the nest, તેઓ માળામાંથી બહાર આવી જાય છે. રેડી? ચાલો બીજો સવાલ છે શું? who covers the whole of the hornbill nest? why? ચલો સવાલ છે who, કે કોણ જે છે આ હોલને, જે આ હોર્નબિલનું જે માળો હતો એના હોલને કવર કરી દે છે, અને શા માટે કવર કરે છે? તો પેલો જવાબ છે ધ મેલ હોર્નબિલ. કે જે નર છે ને, એ નર હોર્નબિલ, નર ચિત્રોલો જે છે આ હોલને કવર કરી દે છે. શું કામ? ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રેડેટર્સ. તેમને શિકારીઓથી બચાવવા માટે જે છે આવું કરે છે. રેડી? આગળ વધીએ. ત્રીજું, ફાઇન્ડ આઉટ સેન્ટેન્સ વેર ધ વર્ડ હોલ ઇઝ યુઝડ ઇન ધ અંડરલાઇન ધેમ. પાઠમાં જ્યાં જ્યાં વાક્યમાં, જે વાક્યમાં હોલ નામનો શબ્દ વપરાયેલો છે, એ બધાય વાક્યો ગોતો, અહીંયા લખો, અને હોલ શબ્દ આવે ને અંડરલાઇન કરો. ચાલો. ધ મેલ હોર્નબિલ કવર્સ ધ કેવિટી, લિવિંગ ઓનલી અ સ્મોલ હોલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રેડેટર્સ. બીજું વાક્ય છે, ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુઆઉટ ધ સ્મોલ હોલ. રેડી? ફાઇન્ડ આઉટ સેન્ટેન્સ, સેન્ટેન્સને ફાઇન્ડ આઉટ કરવાના, અને હોલ શબ્દને શું કરવાની છે? અંડરલાઇન. અહીંયા આપણે અહીંયા બે શબ્દમાં અહીંયા હોલ છે અને અહીંયા હોલ છે, જે આપણે અંડરલાઇન કરી નાખી. ઓકે? ચાલો પછી, વેર ડુ બર્ડ્સ લીવ ઇન યોર એરિયા. સવાલ પૂછ્યો છે તમને પૂછ્યું છે. વેર એટલે ક્યાં, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, લીવ ઇન યોર એરિયા, તમારા વિસ્તારમાં પક્ષીઓ ક્યાં રહે છે? તમારા ઘરના આસપાસના વિસ્તારોમાં પક્ષીઓ રહે છે? હા, તો ક્યાં રહે છે? ઘરની અંદર, ઘરના છાપરા ઉપર, માળામાં ક્યાં રહે છે? વૃક્ષ ઉપર ક્યાં રહે છે? પૂછે છે. તો જો, ઇન માય એરિયા, મારા એરિયામાં બર્ડ્સ લીવ ઇન નેસ્ટિસ, પક્ષીઓ માળામાં રહે છે. ઓન ધ ટ્રીઝ, ઝાડ ઉપર રહે છે. અને અરાઉન્ડ હાઉસ, ઘરની આસપાસ પણ રહે છે. તો અહીંયા તમારો જવાબ આમાં વેરિએશન હોઈ શકે, તમારા જવાબમાં ફેરફાર હોઈ શકે. બરોબર? તમારે ઘરની અંદર જો ઘણાને પક્ષી રહેતા હોય, લખી શકો છો. બરોબર? ઘણાના ઘરની જે ચબૂતરો હોય, ઘરની વાડી હોય, એમાં રહેતા હોય, તો એનું વર્ણન પણ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. પાંચમું છે, ડિસ્ક્રાઇબ નેસ્ટિંગ મેથડ ઓફ હોર્નબિલ. ચિત્રોલાની નેસ્ટિંગ મેથડ, એનું વર્ણન પૂછ્યું છે. ચલો લખીશું. બિફોર લેઇંગ એગ્સ, ઈંડા આપતા પહેલા, ધ ફિમેલ હોર્નબિલ લોક્સ હરસેલ્ફ ઇન અ ટ્રી. કે જે ફિમેલ છે એ પોતાને ટ્રી કેવિટીમાં, એટલે કે ઝાડની બખોલમાં પૂરી દે છે. ધ મેલ હોર્નબિલ, જે પુરુષ છે, કવર્સ ધ કેવિટી, એ બખોલને બંધ કરી દે છે. લિવિંગ ઓનલી અ સ્મોલ હોલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રેડેટર્સ, શિકારીઓથી રક્ષણ કરવા માટે ખાલી નાનકડું એવું છિદ્ર જ ખુલ્લું રાખે છે. ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુઆઉટ ધ હોલ, તે હોલમાંથી, તે છિદ્રમાંથી ખોરાક આપે છે. ધીસ પ્રોસેસ ગોઝ ઓન ફોર અ લોંગ ટાઈમ. આ પ્રોસેસ ફોર અ લોંગ ટાઈમ, લાંબો સમય ચાલે છે. વેન ધ બેબીઝ ગ્રો અપ, જ્યારે બાળકો મોટા થઈ જાય, ધ વોલ ફેમિલી, આખો પરિવાર, ધ યંગ વન્સ એન્ડ ધેર મધર, બાળકો અને તેની માતા, કમ્સ આઉટ ફ્રોમ ધ નેસ્ટ, માળામાંથી બહાર આવી જાય છે. ઓકે? ચલો હવે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, અંગ્રેજી બોલતા શીખવાનો મોકો મળે છે. જી હા, હવે અંગ્રેજી બોલતા શીખો માત્ર 125 રૂપિયા. જી હા, તમારી માટે સ્પોકન ઇંગ્લિશ કોર્સ લાવી છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ.
જેમાં તમને મળે છે અંગ્રેજી શીખવાનો એક બહેતરીન મોકો. માત્ર ને માત્ર 125 રૂપિયા ફી છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. સ્પોકન ઇંગ્લિશ કોર્સના તમે ડેમો લેક્ચર્સ તમે ફ્રીમાં જોઈ શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3, જેમાં આપણે પાર્ટ 1 નો અભ્યાસ કર્યો. મળીશું આવતા યુનિટમાં, આવતા લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 3 નો પાર્ટ 2 નો અભ્યાસ કરીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.